ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આ વિરોધ સામે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી હોવાથી ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બન્યો છે। લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગામે ગામ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આણંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની ભાજપ જવાનીના નારા લાગ્યા હતા। સંમેલનમાં આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। जय भवानी। आनंद सुधी अवाज गयो। जय भवानी। पड्यो पड्यो राजकोट में पड़गो पड्यो। हवे एक शक्ति साथे बहनों अने भाईओ एक साथे आपणे आवाज दिल्ली सुधी पहोंचाडवानो छे। जय भवानी। આપણે થોડા સમય પહેલા પ્રથમ તો હું અહીં આજે આ ગુજરાતના સ્થાપના દિને ચરોતરની આ દિવ્ય ભૂમિ ઉપર એટલે આણંદમાં ઉપસ્થિત તમામ સમાજના મારા આદરણીય વડીલોને મારા વંદન। માતૃ સ્વરૂપા એવી મારી માતાઓ બહેનોને મારા કોટી કોટી નમન। અને જેની આંખોમાં જ્વાલા ભભૂકી રહી છે એવા હાવત જેવા મારા ભાઈઓને મારા જય માતાજી। એક ચરોતરની દીકરી તરીકે આપ સર્વને હું અહીં આવકારું છું। થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને બલબલાની ખુરશીના પાયા હલી ગયા। નહીં કષ્ટ અને દુઃખ ભોગવ્યું છે, જેનો હવારિયા રાજ્યાભ્યક્ષ હોય એનો સીધો 14 વર્ષનું વનમાં વહી જવું, હે સીતા માતાને ઉગાડા પગે ભેગું જવું, એ રાવણ દહન કરવાનું હતું। એટલે 7 તારીખે આપણે દશેરા ઉજવવાના છે। દશેરા ઉજવવાના છે એટલામાં સમજી જજો, વધારે નહીં, બરાબર છે। એક વસ્તુ તમને એકલી કહી દઉં કે એક ક્ષત્રિય 10 મતનો સંકલ્પ કરવાનો। હવે તમે અહીંયા 20 લાખ હો, 10 લેવો તો 2 કરોડ થાય। આપણે 2 કરોડ નથી જતો। આનંદ વાળા ખાલી એટલું લખી લેજો ને, એક મારો, એક સામે, એક ફ્રી, 2 મત। તોય તમારું 9 લાખનું મતદાન છે, 18 લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ 20 લાખનું, 22 લાખનું હોય। જીતવા માટે 6-7 લાખ જ જોતા હોય। એટલે પૂરી તાકાત બતાવજો, જો તાકાત છે એ પડતો છે, બરાબર છે। એટલે એ આપણે ખાસ જોવાનું એમ। એ તો મેં બધું કહી દીધું, ચિઠ્ઠીમાં જે આવે છે ને।